નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પૂરતી સુવિધાઓ ધરાવતી ગ્રાન્ટેડ શાળાની માન્યતા રદ થઈ, જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી કડક કાર્યવાહી। પૂણા ગામમાં પ્રસૂતાના મોતને લઈ પરિવાર અને સમાજના લોકોનો કલેક્ટર કચેરી ખાતે મોરચો। રિંગ રોડ બ્રિજ પર 3 બમ્પર બનાવી દેતા લોકો થયા હેરાન પરેશાન। જેલમાં વીઆઈપી સુવિધાના નામે ખંડણી માંગનારને અમદાવાદની જેલમાં ધકેલાયો। કતારગામના ત્રિભુવનનગર સોસાયટીમાં બંધ મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। રાજ્યમાં 106 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અકળાયા, એરપોર્ટ પર નારેબાજી જોવા મળી। સમાચાર વિગતે જોઈએ। સુરત જિલ્લા અધિકારી કચેરી દ્વારા તપાસ કરવામાં આવતા જ ખાનગી શાળાઓની માન્યતાને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। હાલમાં ડીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પૂર્વ ડીઓની બોગસ સહી કરીને બંધ અને કાર્યરત શાળાઓના રેકોર્ડમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। સુરત જિલ્લા અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારની આગેવાની હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કૌભાંડમાં કચેરીના જ 5 કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા। તેઓ પૂર્વ ડીઓની સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇસ્યુ કરતા હતા। હાલમાં તપાસના અંતે 21 શાળાની માન્યતા રદ કરવામાં આવી છે અને ડીઓની તપાસમાં 106 સ્કૂલના દસ્તાવેજો શંકાસ્પદ મળ્યા છે, જેને પગલે તેમના યુડાઇસ ડેટાને લોક કરી દેવાયો છે। હાલમાં 80 જેટલી શાળાની તપાસ ચાલી રહી છે અને વધુ 50 જેટલી શાળાની માન્યતા રદ કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ કૌભાંડમાં સ્કૂલોની માન્યતા આપવા માટે કરોડોની કમાણી કરવામાં આવી હોવાની પણ સામે આવ્યું છે। જ્યારે ડીઓ દ્વારા એક સ્કૂલની રૂબરૂ મુલાકાત લેવામાં આવતા સ્કૂલની હાલત ખખડધજ જોવા મળી હતી, જેને પગલે શાળા દ્વારા અનેકવાર માન્યતાને લઈને પણ કોશિશ કરવામાં આવી હતી। જો કે તે શાળા ખખડધજ હાલતમાં હોવાથી ડીઓ દ્વારા તેની તાત્કાલિક રદ કરવામાં આવી છે। આ કાર્યવાહી માટે 8 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને ગોડાદરા, ડિંડોલી, વરાછા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં વાર્ષિક નિરીક્ષણ દરમિયાન આ ગેરરીતિઓ બહાર આવી હતી। આ કૌભાંડમાં બંધ શાળાઓને ચાલુ બતાવી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી અને ડીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારના જણાવ્યા મુજબ છેલ્લા 17 વર્ષ સુધીના તમામ શાળાઓના રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે। માન્યતા રદ કરવામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે નવા શૈક્ષણિક સત્રમાં ગેરકાયદેસર ચાલતી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવશે। આ શાળા હંમેશા વિવાદમાં રહી છે। આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે। આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી। વર્ગખંડના બારી દરવાજા નથી, ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી, પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરિત હાલતમાં છે। વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવવી હિતકારક નથી, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે। શાળાના વર્ગો બંધ કર્યા છે। ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો 1 વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના પૂણા વિસ્તારમાં આવેલ સદવિચાર હોસ્પિટલમાં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું। 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે, જેના પગલે સમાજના લોકો દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી સહિતનાઓને પત્ર લખીને ન્યાય આપવા અને દોષિતોને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એસઆઈટીની કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ સમાજ અને પરિવારના સભ્યો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો। દશનામ ગોસ્વામી સમાજપત્રમાં લખાયું છે કે સુરત પૂણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી। તે સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતાનું મૃત્યુ થયું છે। સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણી છે કે જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે। તેમજ દુઃખદ ઘટનાને લઈ પૂણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી જે સગર્ભા હતી અને જેનું મૃત્યુ થયું છે, જેને લઈને
પરિવારજનો અને સમાજના લોકો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો તેમજ તે સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સહિતનાઓને પત્ર લખીને ન્યાયની માંગણી પણ કરવામાં આવી છે અને એસઆઈટી ટીમ બનાવી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરાઈ છે. સુરતીઓએ સાવધાન થઈ જવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય તેવો રિંગ રોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં 3 બમ્પ બનાવી દેવામાં આવ્યા છે. આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ સાથે જ આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે, જેના પગલે વાહન ચાલકો દ્વારા આ બમ્પ દૂર કરવાની માંગ ઉઠી છે. શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કામના કારણે રસ્તાઓ પર બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, જેના પગલે સુરત સ્ટેશનથી લઈને અઠવા ગેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો રોજબરોજ નજરે પડે છે. સુરત રેલવે સ્ટેશનના કામના કારણે દિલ્હી ગેટથી રિંગ રોડ સુધી બેરિકેડ મારી દેવાયા છે, જેના પગલે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે હવે સુરત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રિંગ રોડ બ્રિજ પર બમ્પ મૂકવામાં આવ્યા છે. કૃષિ બજાર પાસે રિંગ રોડ બ્રિજ ઉતરતા પહેલા 50 મીટરના અંતરમાં 3 બમ્પ મૂકી દેવામાં આવ્યા છે અને ઉધના તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકોને અચાનક જ આવી જતા બમ્પના કારણે અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બમ્પના કારણે બ્રેક મારતાની સાથે જ પાછળથી આવતા વાહનો અથડાઈ જાય છે. આ સાથે જ અચાનક આવેલા બમ્પના પગલે વાહન ઉછળે છે અને વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. સુરતના ટેક્સટાઇલ સિટીમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ તાજેતરમાં જ એક એવા નકલી જેલરની ધરપકડ કરવામાં આવી છે, જેણે સીધા જેલમાં બંધ આરોપીઓના સગા સંબંધીઓને નિશાન બનાવીને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હતો. અમદાવાદના આ ભેજાબાજ આરોપી રાજેન્દ્ર ત્રિવેદીએ સુરતની સચિન પોલીસે આખરે પાસા હેઠળ જેલ ભેગો કરી દીધો છે અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. નકલી જેલર રાજેશ ત્રિવેદીએ સુરતના અનેક પોલીસ મથકોના કેસમાં સંડોવાયેલા આરોપીઓના પરિવારજનોને નિશાન બનાવ્યા હતા. અડાજણના બ્લેકમેલિંગ કેસના આરોપીઓના પરિવારને કોલ કરીને તેણે પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપી હતી, જે કોલ દ્વારા આરોપીઓના સગા અને મિત્રોને ધમકી આપતો હતો. જો જેલમાં વીઆઈપી સુવિધા જોઈતી હોય તો તાત્કાલિક 15,000 આપવા પડશે, નહીંતર આરોપીને જેલમાં મારવામાં આવશે. ત્યારે સુરતના મહિધરપુરા, સચિન, સારોલી અને લસકાણા જેવા અલગ અલગ પોલીસ મથકોમાં તેની વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. આ ભેજાબાદની ધમકીથી ડરીને કેટલાક કિસ્સાઓમાં તો આરોપીના મિત્રોએ 15,000 રૂપિયા આપી પણ દીધા હતા અને આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે લાજપોર જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે જેલના કોઈપણ સત્તાધીશ, અધિકારી કે કર્મચારી દ્વારા આવા કોઈ રૂપિયાની માંગણી કરવામાં આવતી નથી અને આ આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સચિન પોલીસે તેનો કબજો મેળવી તપાસ હાથ ધરી તેને જેલ ભેગો કર્યો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે બપોરના સમયે આગની એક ગંભીર ઘટના સામે આવી હતી. ત્રિભુવન નગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને આગની જ્વાળાએ થોડા સમયમાં જ મકાનના મોટાભાગના હિસ્સાને ઝપેટમાં લીધો હતો. સ્થાનિક રહીશોએ મકાનમાંથી ધુમાડાના કાળા ગોટા નીકળતા જોઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ કતારગામ ફાયર સ્ટેશનમાંથી 4 ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ઝડપી કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરોને આગ પર કાબૂ મેળવવામાં લગભગ થોડો સમય લાગ્યો હતો, પરંતુ આખરે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લેવામાં આવી હતી અને આગે મકાનને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સને કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર રીતે જોવા મળી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના કારણે પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એરપોર્ટ ક્ષેત્રમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળે છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો, ચોર હે
ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. ઇન્ડિગો ઇમરજન્સીને કારણે કોઈએ હનીમૂનના પ્લાન પણ પડતા મૂક્યા છે, તો કોઈ વરવધુ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં 4 ગણો વધારો થયો છે. મજબૂરીમાં હવે મુસાફરોને બસ ટ્રેનમાં મુસાફરી કરવી પડશે તેવી પરિસ્થિતિ આવી ચૂકી છે. મુસાફરોને ટિકિટ કેન્સલની સાથે જ ઇન્ડિગો એરલાઇને બીજી એક મોટી ભૂલ કરી છે કે 4 ડિસેમ્બરની ફ્લાઇટના જેટલા પણ પેસેન્જર છે તે બધાના લગેજ આપવામાં આવ્યા નથી. 4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેઓની ફ્લાઇટ ગઈકાલે ટેકઓફ થઈ હતી, પરંતુ તેઓનો સામાન હજુ પણ અમદાવાદ એરપોર્ટ પર ન પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેવી જ કંઈક પરિસ્થિતિ સુરતના એરપોર્ટ પર પણ જોવા મળી હતી, જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં જ મુસાફરો અટવાયા હતા અને મુસાફરો અકળાયા પણ હતા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.